તો હમણાં એક ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે એક બા ઉપર હાથ ઉપાડ્યો હતો. તો અત્યારે આખી ચૌધરી સમાજ એક થઈ ગઈ છે અને ચૌધરી સમાજ એવું કહેવા માંગે છે જ્યાં સુધી સમાજની આબરૂ પાછી નહીં આવે ત્યાં સુધી સમાધાન નહીં થાય. તો ચૌધરી સમાજ અત્યારે એવું બોલી રહી છે કે અમારે ન્યાય જોવે છે, અમારી આબરૂ પાછી જોવે છે, અમારે સમાધાન નથી કરવું. તો ખરેખર સમાજ એકતા થઈ એ બહુ સારું કામ કહેવાય, કારણ કે સમાજ એકતા થવી જોઈએ. તો આ વિડીયો જોઈ લો કે મોટા મોટા આગેવાનો શું બોલી રહ્યા છે ચૌધરી સમાજના. મારે તમારી સમાજમાં નથી રહેવું હોય ચૌધરી, હું બે હાથ જોડી માફ કરું. મારે સમાજમાં નથી રહેવું. મારે કાવા દવા અને રાજનીતિનો શિકાર મારે નથી બનવું અને મારે કોઈ મોટો રાજનેતા નથી બનવું. પણ હવે મને બે હાથ જોડું બે પગ જોડું, મને છોડો. હવે તમે જે કરતા હોય કરી ખો, પણ કહેવાનો મતલબ મારા ઉપર કાવા દવા મત કરો. હવે સહન નથી થતા, નકા પછી એક બે મરશી ને તો પછી હવે નહીં સહન થાય ના. કોળીએ લેવડા એ ગોળીએ પછી એની ખબર હોય. જય શ્રી કૃષ્ણ. આપણા વિપુલભાઈ ચૌધરી જે મહેસાણા વાળા, જેમને એક અર્બુદા સેના બનાવી અને અર્બુદા સેના એવી બનાવી કે શૈક્ષણિક લાયકાત અને કહેવાનો મતલબ ધનવાન ચૌધરીઓને એક જ નેજા વચ્ચે લાયા અને આખા ચૌધરી સમાજને જેટલા જલાવો હતા એમને એક કરવાનું કામ કર્યું. પણ આપણને બધાને તોડી પાડનારો એક જ માણસ છે કે કહેવાનો મતલબ આપણી ચૌધરીની ભાખડીઓ ઉપર હવે તો ધૂળ નખાવા માંડ્યો છે. ધૂળ હવે તો કોઈ કરી કે એમ નથી. જય શ્રી કૃષ્ણ. જય અર્બુદા. તમામ મારી ચૌધરી સમાજને મારો ખાસ એક સંદેશો છે કે જે અમને ટૂંક સમયમાં જે વિડીયો વાયરલ થયો છે એને લઈને આપણે ઘણા વિચારોમાં પડી ગયા છે. ઘણા યુવાનો ઘણા કદાચ અટવાઈ બી ગયા છે કે કેમ આવો વિડીયો આવ્યો છે અને શું છે. પણ ના મિત્રો, એ વિડીયો કોઈ સંકાતને પદ આપે એવો વિડીયો નથી. બાપા મારી બાજુમાં બેઠા છે હાલ. અને મિત્રો, જે આપણી સમાજની જે આ પાઘડી હતી એનું જે આબરૂ ગઈ હતી એ આબરૂ તો આપણે પાછી લેવાની જ છે. એમાં કોઈ મનમાં ફેરફાર નથી. પણ આપણે કોઈ રાજકારણને વચ્ચે લાવવાનું નથી કે કોઈ રાજનેતાઓને કોઈ ટાર્ગેટ કરવાના નથી. એને લઈને આપણે જે સમાજનું સંમેલન કરી રહ્યા છે એ તો 100% કરવાનું જ છે. અને સમાજનું જે 22 તારીખે જે આપણું સંમેલન છે એ તો ચોક્કસથી સંમેલન થશે, એમાં કોઈ ફરક નથી. અને બાપા આપણી સાથે છે. બાપાએ ચોખ્ખું કહી દીધું છે કે હંમેશા જ્યાં સુધી મારી સમાજ મારો ન્યાય મને મારી આબરૂ પાછી ન લાવે, મારી સમાજ મારી ન્યાય માટે ભેગી જે થાય છે, મને ન્યાય પૂરો મળે, મને સંતોષ થાય એવું થાય તાર હું આ સમાજ આવીશ. બાકી કોઈ દાડો આવવાનો નથી. એટલે મિત્રો, ખોટા વિચારો કદાચ કોઈ ધરાવતા હોય તો ના ધરાવતા. અને આપણે આની અંદર કોઈ સમાજના કોઈ નેતા હોય કે કોઈ આગેવાન હોય એને ખોટી રીતે કોઈ ટાર્ગેટ ના કરતા. એને લઈને હું તમને બધાને કહું છું કે સમાજ આપણો બધાને ભેળો છે અને 22 તારીખે 11 વાગે જે આપણો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ કરવાનો છે, પણ પોતપોતાની જવાબદારી ઉપર કરવાનો છે. કોઈ ઉગ્ર બનવાનું નથી, કોઈ આમને સામને કોઈ ચડવાનું પણ નથી અને કોઈને અભદ્ર ભાષાથી કોઈ નેતાને પણ ટાર્ગેટ કરવાનો નથી. નેતૃત્વ ધરાવતા મારા સાહેબ શ્રી આખા ગુજરાત રાજ્યના અધ્યક્ષ, એમના માટે જે ખોટી ખોટી વાતો કરી અને જે કરી છે એ વાતોને તમે હું વેખેડી કાઢું છું. અને મારા સાહેબને સદાય આનાથી વધારે જીવે, આનાથી ખૂબ સારું જીવે અને આનાથી ખૂબ આગળ વધે એમાં મારી સદાય અપેક્ષા રહે છે. હું કોઈ દાડો લાગણી દુભાવવા વાળો નથી. સાહેબ તો મારો નેતૃત્વ છે, મારી સમાજનું નેતૃત્વ છે અને દરેક સમાજને પણ ભેગું રાખીને હેડવા વાળા સાહેબ શ્રી છે મારા. કોઈના માટે ભેદભાવ વાળા નથી અને સર્વે સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન. ષડયંત્ર જે ચેનલના માધ્યમથી જે રમેશભાઈ આજે કાલે જે વિડીયો વાયરલ કર્યા છે એની પુષ્ટિ કરતા હું કહું છું કે સમાજની અંદર કોઈ દૂષણ આ મેસેજથી ખોટું ફેલાય. આગેવાનો, સમાજમાં બેઠેલા ભાઈઓ અને દરેકની લાગણી દુભાય છે. આવા ખોટા મેસેજ કરી અને સમાજમાં કોઈ પણ ખોટા ડખા થાય એવું કાર્ય હવે તમે કરશો નહીં. સમાજ એક શાંતિથી, અને આ ચૌધરી સમાજ એ શાંતિપ્રિય સમાજ છે અને શાંતિથી જીવે એ માટે થઈ અને સારો મેસેજ કરો. આવું કોઈ ખરાબ બોલી અને બીજી વાતો કરશો નહીં. રામ રામ. ઉત્તર ગુજરાતથી સૂર્યા ચૌધરી. ચૌધરી સમાજની પાઘડીની વાત આવે અને પાઘડીનું એટલું અપમાન થતું હોય અને કોઈ કાર્યવાહી ના કરતું હોય, આપણી કોઈ એફઆઈઆર ના લેતું હોય, રાતના પણ ઊંઘ આવતી નથી. આજે આ વાતને 4 દિવસ થઈ ગયા. હજુ અમે 2 દિવસ રાહ જોઈએ કે આપણા સાહેબો, ચૌધરી સમાજના સાહેબો, સમાજની પાઘડીની વાત આવે ત્યારે કેટલી પ્રોસેસ કરે, કેટલી કાર્યવાહી કરે. ઘણા ભાઈઓના મારા ઉપર મેસેજ આવ્યા, કોલ આવ્યા. હું 1 અઠવાડિયાથી બીમાર પણ છું. રાહ જોવો બધા.
અગર સરકારથી કંઈ ન થતું હોય તો જે 3 ખહુરિયા છે અને જે મઠમાં જે સાધુ છે બેઠેલા એમને પણ માફી મંગાવીશું અને ઓલા 3 ખહુરિયાને દિવાળની હંગાત ચિપકાવી દઈશું એટલી ગેરંટી આલી અમે 2-3 દિવસ સુધી શાંતિ રાખો. જય અર્બુદામાં મિત્રો, આપણે બધાએ જે 2-4 દાડાથી એક વિડીયો ફરતો થયો હ, જે બધાએ જોયો, આખા જગતે જોયો, જેના અંદર એક વૃદ્ધ દાદાનું પહેલું કિડનેપિંગ કરવામાં આવ્યું, પછી એમના અંગાટ લૂંટ કરવામાં આવી, મારકૂટ કરવામાં આવી, જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી. બધાએ જોયો હ. એમાં હવે આપણે 5 દિવસ ઉપર થઈ ગયું હ. એના અંદર જે કાકાએ જે અરજી આપી હતી પોલીસમાં અને જેનો નોમ આપ્યો હતો એમાંથી ખાસો બધાનો નોમ અંદર લેવામાં આવ્યો નહીં, જેના માટે થઈને આપણે સૌ 18 તારીખના કાલના દિવસે બધા યુવાનો, વડીલો, દરેક સમાજના સર્વ આપણા સમાજ બંધુઓ, દરેક ભાઈઓ બધાએ પાલનપુર મુકામે એસપી કચેરી 11 વાગ્યાના સમયે બધા સૌ બહોળી સંખ્યામાં ભેગા થઈએ અને કાકાને ન્યાય અપાવવાનું કામ કરીએ. ત્યાં કણ કોઈને પણ ઉગ્ર થવાની જરૂર નહીં અને કશું પણ ઉગ્ર થઈને બોલવાની જરૂર નહીં. કાયદો કાયદાનું કામ કરશે, પણ જે આમાં બહુ જ ટાઢી ગતિએ જે ચાલી રહ્યું હોય, ઠંડી ગતિએ, બહુ જ ધીમી ગતિએ કાર્યવાહી ચાલુ રહી હોય, એના માટે આપણે એક સમાજનું સંગઠન ભેગું થઈને ત્યાં જાય તો થોડો દબાણ આવે. એના માટે આપણે સૌ શાંતિથી, શાંતિપ્રિય રીતે નિવેદનપત્ર આપવાનું હોય, જેના અંદર બહોળી સંખ્યામાં મારા સમાજના દરેક યુવાનો, ભાઈઓ, વડીલો દરેક આવે એવી મારી નમ્ર અપીલ. કારણ કે આજ આ દાદા ઉપર થયું હોય, કાલ આપણા ઘેર પણ થઈ શકે. તો આજ આપણે સૌ ભાઈ બંધુઓ સમાજની એકતાના દર્શન કરાવીને કાલ આપણે સૌ એસપી કચેરીએ 11 વાગ્યાના સમયે મળીએ અને નિવેદનપત્ર આપીએ એવી મારા દરેક ભાઈને નમ્ર અપીલ. આપણે દાદાને ન્યાય અપાઈએ. જય અર્બુદામાં, જય હર્ષિદમાં, હર હર મહાદેવ. અજમલભાઈ વતી એમના પરિવાર વતી હું ખાતરી આપું છું કે જ્યારે આ મીટિંગનું આયોજન થતું હતું ત્યારે એવા કોઈ વાયરસ ફેલાતા હતા કે એ તો સમાધાનના બેઝ ઉપર છે. આ દેહ ટકી રહેશે, ન્યાય ભણશે, એ જ મંજૂર છે. બાકી સમાધાન દેહ ઉપર કોઈ દિવસ આવવાનું નથી, સમાધાન કરવાનું નથી, એવી હું ખાતરી આપું છું. કોઈ પણ મીડિયાના માધ્યમથી કે કોઈ પણ ભાવની અંદર આવ્યા વગર આપણો જે મક્કમ નિર્ધાર છે એને ખૂબ ખૂબ દિલથી મારા મોટા ભાઈ અજમલભાઈ આગેવાન તરફથી તમને વંદન કરું છું. ખાસ બીજી વિનંતી છે કે સોશિયલ મીડિયામાં કોઈ સમાજની, કોઈ વ્યક્તિની, સમાજના કોઈ પણ આગેવાનની લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ, એવી કોઈ કોમેન્ટ ન કરે એવી પણ આ તબક્કે આપ સૌને નમ્ર વિનંતી છે. સૌએ સાથે મળીને આપણે લડીશું. અને કોઈ ઓગણનાથ ભગવાન કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવગીરી બાપુ છે, તો ફરિયાદમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓનું નામ પ્રથમ દાખલ થવું જોઈએ. સમજ છો? આશરે 15,000 જેટલા રૂપિયાની માતબાર રકમ ખિસ્સામાંથી પડાવી લૂંટ આચરેલી હતી, જેને મૂળ સ્વરૂપે દાખલ કરવામાં આવે. જગ્યાના મહંત બળદેવગીરી બાપુએ બંદૂક અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે ફરિયાદમાં દર્શાવેલી નથી. અને બળદેવગીરી બાપુઓની અમને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ ફરિયાદમાં કરી ઘટતી કાર્યવાહી કરવા માટેની પણ આપણી એક માગણી છે. જ્યાં સુધી, પાંચમું, જ્યાં સુધી બળદેવગીરી મહાન ઓગણનાથની જગ્યા ઉપર મહાન તરીકે બિરાજમાન છે, ત્યાં સુધી વ્યક્તિગત રીતે બળદેવગીરી મહંતને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવું નહીં. ઓગણનાથ આપણે આંદોલનને ન્યાય ન મળે ત્યાં સુધી લડીશું.
અહીંયાથી પૂરું નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં જ્યાં લડવું પડશે પ્રશાસન સામે અને આવા સૂત્રોધારો સાથે તો આપણે લડીશું અને ન્યાય મેળવીશું. ફરજિયાત છે જે ખુલ્લે આમ રિવોલ્વર બતાવે, બધાને ધમકી આલે હું મારી નાખી. આ સાધુનું કામ નથી. સાધુનું કામ એવું છે કે મારાથી કંઈ ગુનો થયો હોય તો મને એકવાર માફ કરી દે, એ સાધુનું કામ છે. આ ભગવાનનું કામ છે. આ સાધુ નથી. સાધુના વેશમાં બહુ મોટો ગુંડો છે કે અમે ન્યાય માટે લડીશું ને આખરી શ્વાસ સુધી લડીશું. ભલે અમારી ગરદન કપાવવી પડે ત્યાં સુધી લડીશું, પણ અમારા સમાજની જે ઇજ્જત ગઈ છે એને અમે પાછી લાવીશું. અને અમે અમારી સમાજની પાછળ ઉજળા છીએ. આ પાઘડીની પાછળ અમે ઉજળા છીએ અને આ પાઘડીની ઇજ્જત અમે પાછી લાવીને રહીશું. આ કોઈના મનમાં વહેમ હોય યા કોઈ બીના મનમાં વહેમ હોય તો એ કાઢી નાખે. જય મા અર્બુદા, જય તેજાજી મહારાજ.